સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે શીખીશું કે આવકનો દાખલો એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ ઓનલાઈન કેવી રીતે બનાવી શકો છો તમે ઘરે બેઠા। જે આપણને અમુક યોજનાઓ કે શિષ્યવૃત્તિને જ્યારે આપણે ઓનલાઈન ફોર્મ ભરતા હોઈએ છીએ તો આવકના દાખલાની આપણને જરૂર પડતી હોય છે। તો ઓનલાઈન કેવી રીતે આવકનો દાખલો બનાવી શકાય તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમને આ વિડીયો અંદર હું સમજાવવાનો, જે ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ છે જે તમને નીચે જોવા મળે છે। જેવું તમે ડિજિટલ ગુજરાત લખશો તો આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે આવકનો દાખલો બનાવવા માટે। આ વેબસાઇટ પર આવીને સૌપ્રથમ તો તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। રજિસ્ટ્રેશનનો ઓપ્શન તમે જોઈ શકો છો, રજિસ્ટર। આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે। જો તમે આ વેબસાઇટ પર પહેલી વાર આવ્યા છો તો અહીંયા તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે। નીચે તમે જશો તો તમારી પાસે તમારો મોબાઈલ નંબર અહીંયા પૂછવામાં આવશે, તમારો ઈમેલ આઈડી અહીંયા પૂછવામાં આવશે। તમારે એક પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે। પાસવર્ડ કઈ રીતનો હશે તો પહેલો અક્ષર જેનો કેપિટલ હોય અને બીજા બધા સ્મોલ, અને તમારે હેશટેગ કે હેશ એ રીતના ઓપ્શન તમારે યુઝ કરવાનો છે। અહીંયા હું તમને એક્ઝામ્પલ બતાવી દઉં છું। એ રીતનો તમે પાસવર્ડ અહીંયા બનાવી શકો છો અને 2 વાર તમારે અહીંયા પાસવર્ડ એન્ટર કરવાનો છે। અને નીચે જશો તો તમને અહીંયા કેપ્ચા પૂછવામાં આવશે। એ કેપ્ચા તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે અને તમારે સેવ પર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે સેવ કરશો તમારું રજિસ્ટ્રેશન અહીંયા થઈ જશે। શરત માત્ર એટલી છે કે જ્યારે તમે રજિસ્ટ્રેશન કરો છો તો તમારો જે પણ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર અને જે તમે પાસવર્ડ જનરેટ કરો છો એ તમારે યાદ રાખવાના છે, નોંધીને રાખવાના છે। કેમ કે જ્યારે આપણે આગળ આવકનો દાખલો બનાવીશું તો તમારે અહીંયા વેબસાઇટમાં લોગિન કરવાનું રહેશે। એ લોગિન કરવા માટે તમારે ઈમેલ આઈડી, મોબાઈલ નંબર કે તમારો પાસવર્ડ જે હોય છે તેને યુઝ કરવાનો હોય છે। તો રજિસ્ટ્રેશન તમારે આ રીતે કરી લેવાનું છે। હવે રજિસ્ટ્રેશન કરી લીધું છે તો આપણે હવે આગળ શીખીએ કે તમે લોગિન કરીને તમારે કેવી રીતે આવકનો દાખલો બનાવી શકો છો। હવે આપણે આવી ગયા છે વેબસાઇટના પાછા હોમ પેજ ઉપર। આપણે જ્યારે રજિસ્ટ્રેશન કરી લીધું છે તો રજિસ્ટ્રેશન કરી લીધા પછી તમારે લોગિનના બટન પર ક્લિક કરવાનું છે। લોગિન બટન પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારી પાસે અહીંયા જે તમે રજિસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબરને યુઝ કર્યો કાં તો તમે ઈમેલ આઈડીને યુઝ કરીને અહીંયા લોગિન કરી શકો છો। તો 2 ઓપ્શન તમને પૂછવામાં આવે છે કે મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી, તમે કોઈ પણ એકનો અહીંયા યુઝ કરીને અહીંયા તમે લોગિન કરી શકો છો। હવે મોબાઈલ નંબરનો યુઝ કરીને તમે અહીંયા મોબાઈલ નંબર જે પણ તમે એન્ટર કર્યો તો રજિસ્ટ્રેશન કરતી વખતે એ મોબાઈલ નંબરનો તમારે યુઝ કરવાનો છે। અને જે રજિસ્ટ્રેશન કરતી વખતે તમે જે પાસવર્ડ બનાવ્યો હતો એ પાસવર્ડ તમારે એન્ટર કરવાનો છે। અને જે અહીંયા કેપ્ચા તમને જોવા મળે છે એ કેપ્ચા તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે। કેપ્ચા એન્ટર કરીને જેવું તમે લોગિન કરશો તો તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે। એ ઓટીપી એન્ટર કરીને તમે આ વેબસાઇટની અંદર લોગિન કરી લેવાનું છે। તો જેવું તમે લોગિન કરશો તો આ રીતે તમારી પાસે અહીંયા ઓટીપી માંગવામાં આવશે। જે ઓટીપી તમારે અહીંયા 4 આંકડાનો હશે એ એન્ટર કરી લેવાનો છે અને કન્ફર્મના બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ઓટીપી એન્ટર કરીને લોગિન કરશો એટલે વેબસાઇટની અંદર તમે લોગિન કરી લેશો। હવે આ વેબસાઇટની અંદર જે ભાષા છે એ ઇંગ્લિશમાં લખેલી છે। જો તમે ગુજરાતીમાં કરવા માગતા હોય તો તમારે સેટિંગના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે સેટિંગના બટન પર અહીંયા ક્લિક કરશો ઉપરની જે રો છે અહીંયા ઓપન થઈ જશે, જેની અંદર તમે જોઈ શકો છો ઇંગ્લિશ અને ગુજરાતી 2 ઓપ્શન આપેલા છે। તો તમે અહીંયા ભાષા ગુજરાતી કરવા માગતા હોય તો તમારે ગુજરાતી બટન પર ક્લિક કરવાનું છે। તો અહીં દરેક જે શબ્દો લખેલા છે અહીંયા ગુજરાતીની અંદર આવી જશે। તમે જોઈ શકો છો છેલ્લે લોગિન, લોગઆઉટ, સેટિંગ્સ એ બધું ગુજરાતીમાં આવી ગયું છે। હવે અહીંયા આવકનો દાખલો બનાવવા માટે આપણે સૌપ્રથમ જે 3 લાઈન તમને જોવા મળે છે એ 3 લાઈન પર ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। 3 લાઈન ઓપ્શન પર ક્લિક કરીને તમારે જે અહીંયા સેવાઓનો જે ઓપ્શન તમને જોવા મળે છે એ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે સેવાઓના ઓપ્શન પર ક્લિક કરશો અહીંયા બીજા ઓપ્શન તમને અહીંયા ઓપન થઈ જશે, જેમાં નાગરિક સેવાઓનો જે ઓપ્શન છે તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। નાગરિક સેવાઓના ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એ જોઈ શકો છો 3જા નંબરનો ઓપ્શન અહીંયા આવકનો દાખલો આપવા બાબતનો ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે, જ્યાં તમે ક્લિક કરીને દાખલો બનાવી શકો છો આવકનો। અહીંયા બીજો એક ઓપ્શન જોવા મળે છે આવકનો દાખલો આપવા બાબત પંચાયત ગ્રામ્ય વિસ્તાર માટે છે। જો તમે ગામડાની અંદર રહો છો તો આ ઓપ્શનને યુઝ કરીને તમે આવકનો દાખલો બનાવી શકો છો। તમને આ ઓપ્શનનો યુઝ કરીને આવકનો દાખલો તમે કેવી રીતે બનાવી શકો છો એ તમને બતાવવાનો છું। બંને માટે જે પ્રોસેસ છે સેમ જ છે। તો આપણે આ ઓપ્શન પર ક્લિક કરીશું આવકનો દાખલો બનાવવા માટે। જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો અને નીચે જશો પેજની અંદર અમુક માહિતી તમને આપેલી છે, જેને તમે અરજીની ભાષા તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો, ઇંગ્લિશમાંથી ગુજરાતી કરી શકો છો। તો આપણે અહીંયા અરજીની જે ભાષા છે અહીંયા ગુજરાતી કરી દીધી છે। અહીં તમે જોઈ શકો છો એક અગત્યની જે માહિતી આપેલી છે કે તમે આ સેવા માટે અરજી કરી રહ્યા છો। ઇન્કમ સર્ટિફિકેટ અરજી કરતી વખતે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને નીચેના દસ્તાવેજોની જરૂર છે। નીચેના દસ્તાવેજો જે તમને અહીંયા નીચે બતાવેલા છે જોઈ શકો છો, જેની અંદર રહેઠાણના પુરાવા આપેલા છે, જેમાંથી કોઈ પણ એક નીચે જે લિસ્ટ આપેલું છે તેમાંથી કોઈ પણ એક તમારી પાસે હોવા જોઈએ। નીચે જશો તો ઓળખાણના પુરાવાની અંદર કોઈ પણ એક, એટલે નીચે જે લિસ્ટ આપેલું છે તેમાંથી કોઈ પણ એક તમારી પાસે હોવું
હોવું જોઈએ રહેઠાણના પુરાવા માટે. નીચે આવકના પુરાવા તરીકે જે 4 અહીંયા પુરાવા આપેલા છે તેમાંથી કોઈ પણ એક તમારી પાસે હોવું જોઈએ જો તમે આવકનો દાખલો બનાવવા માંગો છો. નીચે જશો તો બીજો એક ઓપ્શન અહીંયા તમે જોઈ શકો છો, સેવા સાથે જોડાણ માટેના જરૂરી પુરાવા. સેવા સાથે જોડાણ માટે એટલે કે જ્યારે તમે આવકનો દાખલો માટે એપ્લાય કરશો તો જોડે તમારી એટેચમેન્ટની અંદર નીચે જે 4 ઓપ્શન આપેલ કે એટેચમેન્ટ અંદર તમારે ઓનલાઈન એપ્લાય કરતી વખતે કરવું પડશે. હવે નીચે જઈશું તો નીચે તમને જોવા મળશે કે તમે ઓનલાઈન અહીંયા આવકનો દાખલો બનાવવા માંગો છો તો તેનો ચાર્જ જે છે તમારે જે પૈસા ચૂકવવા પડશે 20 રૂપિયા જેવા ચૂકવવા પડશે. અને આ અરજી પૂરી કરવા માટે આશરે સમય તમને 15 મિનિટનો આપવામાં આવે છે. ઓનલાઈન તમારે અહીંયા અરજી 15 મિનિટની અંદર પતાવી દેવાની છે. ઓનલાઈન તમારે કમ્પ્લીટ કરી લેવાની છે 15 મિનિટની અંદર. તો અહીંયા ઓનલાઈન અરજી કરવા માટે સેવા લેવા માટેનો જે ઓપ્શન છે તે ઓપ્શન પર ક્લિક કરીશું. ઓનલાઈન એપ્લાય કરવા માટે આવકનો દાખલો સેવા લેવા માટે જેવું ક્લિક કરશો જે ઓપ્શન પર તો તમે જોઈ શકો છો ઉપરોક્ત સેવા માટેની તમારી વિનંતી આઈડી સાથે બતાવવામાં આવી છે. તો વિનંતી જે આઈડી છે તમારે નોંધીને રાખવાની છે. અરજી નંબર તમારે નોંધી લેવાનો છે. અરજી કરતી વખતે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને નીચેના જે દસ્તાવેજોની જરૂર છે જે આપણે આગળ જે દસ્તાવેજો જોયા તેમાંથી તમારે રહેઠાણનો પુરાવો, ઓળખાણનો પુરાવો અને જે તમારો જે આવકનો પુરાવો છે તેમાંથી દરેક ડોક્યુમેન્ટ્સ તેમાંથી એક તમારી પાસે હોવા જોઈએ. જો તમે ઓનલાઈન અરજી કરી રહ્યા છો તે તમારે રેડી રાખવાના છે અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ તમારે રેડી રાખવાનો છે. તો ચાલુ રાખો ઓપ્શન પર આપણે ક્લિક કરીશું. ચાલુ રાખો ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો તો તમારી સામે અહીંયા આવકનો દાખલો બનાવવાનું જે ફોર્મ છે અહીંયા ઓપન થઈ જશે. જેમાં સેવા વિનંતી આઈડી તમે જોઈ શકો છો ચાલુ વર્ષ 2025 છે. 28/1/2025 તારીખ હું અહીંયા એપ્લાય કરી રહ્યો છું. તો પૂર્વાંક તરીકે તમે મિસ્ટર છો, મિસિસ છો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. તમારી અટક આવશે, પ્રથમ નામ, પિતાનું નામ આવશે. નીચે જશો તો જિલ્લો તમારે પસંદ કરવાનો છે, તાલુકો, ગામ, સરનામું, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારો અહીંયા આવી જશે. જે તમે અહીંયા રજિસ્ટ્રેશન કરતી વખતે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એન્ટર કર્યો હશે તો એઝ ઇટ ઇઝ તે અહીંયા આવી જશે. જ્યારે પણ તમે અહીંયા ફોર્મ ભરવાની શરૂઆત કરો છો તેની અંદર તમે અટક લખવાનું હોય છે, પ્રથમ નામ લખવાનું હોય છે. તે ઓપ્શનની અંદર તમે જો અહીંયા લખી શકતા નથી તો તમારે એક કામ કરવાનું રહેશે. અહીંયા ફોર્મ ના ભરી શકાતું હોય, અહીંયા અપડેટ ના કરી શકાતું હોય, જે અહીંયા બ્લોક છે ત્યાં તમે અહીંયા એન્ટર કરી શકતા નથી, કંઈ લખી શકતા નથી તો તમારે નીચે જવાનું છે અને પ્રોફાઇલ અપડેટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ફોર્મ ભરવા માટે. તો જેવું તમે પ્રોફાઇલ અપડેટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી પાસે તમારી જે પણ માહિતી છે દરેક માહિતી તમારી અહીંયા પૂછવામાં આવશે. જેની અંદર આધાર વેરિફિકેશન છે, રૂપરેખા માહિતીની અંદર તમારો જે ફોટો છે અહીંયા પૂછવામાં આવશે, ફોટો માગવામાં આવશે. જેની અંદર તમે જોઈ શકો જેપીજી ફોર્મેટની અંદર 1 MB સાઇઝનો ફોટો તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે. નીચે જશો તો તમારી વ્યક્તિગત માહિતી જેની અંદર તમારું નામ છે, મધ્યમ નામ, છેલ્લું નામ છે, પૂર્વક નામ છે, પ્રથમ નામ, મધ્યમ નામ, અહીંયા પૂરેપૂરી ડિટેલ્સ પૂછવામાં આવશે. તમારા વાલી એટલે કે પિતા કે પતિ જે પણ હોય તેનું નામ અહીંયા પૂછવામાં આવશે. તમારે નામ લખવાનું છે, જાતિ લખવાની, જન્મ તારીખ લખવાની છે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી લખવાની છે અને વર્તમાન જે સરનામાની જે માહિતી છે એ તમારે અહીંયા ભરવાની હોય છે. જિલ્લો, તાલુકો, ગ્રામીણમાં રહો છો કે શહેરી વિસ્તારની અંદર એ તમારે સિલેક્ટ કરવાનું હોય છે. તમારું ગામ સિલેક્ટ કરવાનું હોય છે અને કાયમ જે પણ તમારું સરનામું હોય એ તમારે અહીંયા લખવાનું હોય છે. નીચે જશો તો તમારે અહીંયા પ્રોફાઇલ અપડેટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે આ બધી જ માહિતી ભરી લેશો એટલે તમને જેવું પ્રોફાઇલ અપડેટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ પર એક ઓટીપી મોકલવામાં આવશે. જે મોબાઈલ નંબર તમે એન્ટર કર્યો હશે એ ઓટીપી તમારે ચકાસણી કોડની અંદર એન્ટર કરવાનો છે અને ખાતરી કરો ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. તમે જોઈ શકો છો પ્રોફાઇલ અપડેટેડ સક્સેસફુલનો મેસેજ અહીંયા આવી ગયો છે. હું અહીંયા ઓકે પર ક્લિક કરીશ. તો આપણે હવે પ્રોફાઇલ અપડેટ થઈ ગયા પછી હવે પાછું આપણે હોમ પેજ પર જવાનું છે. જેવું તમે હોમ પેજ પર આવશો એટલે આપણે જે અહીંયા એપ્લાય કર્યું હતું આવકના દાખલા માટે તે જ અહીંયા નીચે તમને ડિટેલ્સ જોવા મળશે. તમે જો આવકનો દાખલો આપવા બાબતે અરજી નાગરિક પાસે છે, અંતિમ રજૂઆત બાકી છે તમે જોઈ શકો છો. તો આપણે એડિટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે એડિટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા બીજી ડિટેલ્સ અમુક ભરવાની પૂછવામાં આવશે. આગળ જશો દરેક માહિતી તમને અહીંયા પૂછવામાં આવશે. જોઈ શકો છો આપણે પ્રોફાઇલ અપડેટ કરી લીધી છે તો આપણે સીધું અહીંયા તમે જોઈ શકો છો પ્રોફાઇલમાંથી મેળવો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. જે માહિતી અત્યારે આપણને પૂછવામાં અહીંયા આવી રહી છે, જિલ્લો, પ્રથમ નામ, અટક, પિતાનું નામ, જે આપણને પૂછવામાં અહીંયા આવી રહ્યું છે તો આપણે પ્રોફાઇલની અંદર અપડેટ કરી લીધું છે. તો આપણે પ્રોફાઇલમાંથી મેળવી લો તે માહિતી એ માટે તમારે પ્રોફાઇલથી મેળવો ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તો જેવું તમે આ પ્રોફાઇલમાંથી મેળવો તે ઓપ્શન સિલેક્ટ કરશો એટલે તમારું જે નામ અને તમારું પૂરેપૂરું નામ અહીંયા એ કેપ્ચર કરી લેશે. જિલ્લો તમારે એન્ટર કરી લેવાનો છે, તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે, તમારું જે ગામ હોય સિલેક્ટ કરી લેવાનું છે, તમારું સરનામું અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે અને મોબાઈલ નંબર તમારો અને ઈમેલ આઈડી એ જ પ્રોફાઇલમાંથી તે મેળવી લેશે. ત્યારબાદ તમારે આગળ વધો ઓપ્શન પર ક્લિક કરવાનું છે. જેવું તમે આગળ વધો ઓપ્શન પર ક્લિક કરશો સેવાની વિગતવાર માહિતી એટલે આવકનો દાખલો આપવા બાબત એ તમારી સેવાની વિગતો પૂછવામાં આવશે. અરજદારનો વ્યવસાય શું છે,
કઈ રીતની એ નોકરી કરી રહ્યો છે, તમારો વ્યવસાય તમારે લખવાનું છે, તમારું જે હાલનું સરનામું, કાયમી સરનામું છે એ તમારે અહીંયા લખી દેવાનું છે. નીચે જશો તમારી કુટુંબની જેટલા પણ લોકો તમારા કુટુંબની અંદર રહે છે તેની સંખ્યા તમારે લખવાની છે. કેટલી સ્ત્રી રહે છે, કેટલી પુરુષ રહે છે એ તમારે લખવાની છે. કમાતા સભ્યોની સંખ્યા કેટલી છે, એમાંથી સ્ત્રી કેટલી છે અને પુરુષ કેટલા છે એ તમારે અહીંયા લખવાનું છે. કૌટુંબિક વાર્ષિક આવક કેટલી છે, તમારા જે પરિવારની અંદર જેટલા પણ લોકો રહે છે એને ટોટલ એ લોકોની કેટલી આવક છે તમારા પરિવારની એ તમારે અહીંયા લખવાની છે. અરજદારની આવક, અરજદારની કુટુંબની આવક, અન્ય કુટુંબ સભ્ય આવક એ તમારે અહીંયા બતાવવાની છે. એટલે કુટુંબ એટલે કુલ વાર્ષિક આવક અને શબ્દોમાં કુલ કૌટુંબિક આવક તમારે આ લખવાની છે. ત્યારબાદ નીચે જશો તો પરિવારના સભ્યોની વિગત, તમારા ઓછામાં ઓછા એક સભ્યની વિગત તમારે અહીંયા બતાવવાની છે. તમારા ફેમિલી મેમ્બરમાંથી કોઈ પણ એક ફેમિલી મેમ્બરની માહિતી તમારે અહીંયા લખવાની છે. નામ, એડ્રેસ, બધી જ માહિતી તમારે એ સભ્ય વિશેની દરેક માહિતી તમારે અહીંયા આપવાની છે. સભ્યનું નામ, સભ્ય સાથે તમારો જે સંબંધ હોય, સભ્યની ઉંમર, સભ્યનો વ્યવસાય અને સભ્યની જે વાર્ષિક આવક છે એ તમારે લખવાની છે. અને સભ્ય ઉમેરો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. એટલે તેનું નામ, રિલેશન મેમ્બર, સંબંધ, ઉંમર, બિઝનેસ, વાર્ષિક આવક, અપડેટ, દૂર કરો, દરેક ઓપ્શન તમને જોવા મળશે. જેમાં હવે તમારે તમારા ઘરની જે શારીરિક વાર્ષિક ટેલિફોનનું બિલ જે આવતું હોય એ પણ તમારે લખવાનું છે. શારીરિક વાર્ષિક વીજળી બિલ જે પણ તમારું આવતું હોય ઘરનું એ પણ તમારે અહીંયા લખવાનું છે. જે હેતુ માટે તમે આવકનું પ્રમાણપત્ર જરૂરી છે એનું કારણ પણ તમારે અહીંયા લખવાનું છે. શેના માટે તમે અહીંયા આવકનો દાખલો બનાવવા માગો છો તેનું કારણ પણ તમારે અહીંયા બતાવવાનું છે. નાણાકીય વર્ષ તમે જોઈ શકો છો 24-25 છે. 24થી 31/3/2025 તારીખ સુધીનો છે. તો એ પિતાને જેનું પૂરું નામ છે એ તમારે ચેક અને વેરીફાઈ કરી લેવાનું છે. એનો સંબંધ છે તમારે અહીંયા માહિતી આપવાની છે. આવકની સાબિતી માટેનું જે સોગંદનામું હોય એ તમારે અહીંયા આપવાનું રહેશે. હવે તમારે આ બધું જ માહિતી ભરી લીધા પછી તમારે આગળ વધો ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે આગળ વધો પર ક્લિક કરશો એટલે તમારે એક રહેઠાણનો પુરાવો અહીંયા અપલોડ કરવાનો રહેશે, જેમાં તમે રેશન કાર્ડનો યુઝ કરી શકો છો, લાઇટ બિલની જે નકલ હોય તે યુઝ કરી શકો છો. ડોક્યુમેન્ટ જે અહીંયા આપેલા છે તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટનો યુઝ કરીને તમે અહીંયા સ્કેન કરીને ત્યાં અપલોડ કરી શકો છો. તમારે અહીંયા અપલોડ કરવાનો હોય છે. ત્યારબાદ તમે રહેઠાણનો ગમે તે એક પુરાવો અપલોડ કરી દો. ત્યારબાદ તમારે અહીંયા ઓળખાણનો એક પુરાવો તમારે ગમે તે અહીંયા સ્કેન કરીને અપલોડ કરવાનો હોય છે. અપલોડ કરી દીધા બાદ તમારે આવકનો એક પુરાવો અહીંયા અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે નીચે તમે જોઈ શકો છો એક એટેચમેન્ટ તમારે કરવાનું રહેશે, જેમાં રેશન કાર્ડ છે, ટેલિફોનની જે નકલ છે, લાઇટ બિલની જે નકલ છે, સોગંદનામું છે. તો આ ચાર અહીંયા એટેચમેન્ટ કરવાનું રહેશે, એટલે કે તમારે જોડવાનું રહેશે. જ્યાં એટેચમેન્ટની અંદર તમે જેવું ક્લિક કરશો જ્યાં તમારે અપલોડ કરવાનું રહેશે આ ચાર. ત્યારબાદ તમે જેવું આગળ વધશો ત્યાં તમને પેમેન્ટનું પૂછવામાં આવશે, જ્યાં તમારે યુપીઆઈથી 20 રૂપિયા તમારે પેમેન્ટ કરવાનું રહેશે. અને જ્યાં તમારું અહીંયા આવકનો દાખલો તમારો બનીને તૈયાર થઈ જશે. જે તમે આવકનો દાખલો તમારા મોબાઈલની અંદર કે તમે પીસીમાં કરી રહ્યા હોય કોમ્પ્યુટરની અંદર તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો.